વડોદરાના ડભોઈમાં પણ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ડભોઈમાં 4 કલાકમાં જ 4 ઇંચ વરસાદ ખાબક્યો। વીજળીના કડાકા ભડાકા સાથે ડભોઈમાં વરસાદ તૂટી પડ્યો હતો। ડભોઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ડભોઈમાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। ફરતીકુઈ, વેગા, હંસાપુરા, નળા, મોટા હબીબપુરામાં પણ વરસાદ નોંધાયો છે। તો ડભોઈમાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો, જેમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો। તો ડભોઈમાં જાણે કે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ઠેર ઠેર પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે। ડભોઈના અનેક વિસ્તાર જેવા કે ફરતીકુઈ, વેગા, હંસપુરા, નળા, મોટા હબીબપુરામાં વરસાદ નોંધાયો છે। તો દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો વડોદરાના ડભોઈના છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસ્યો। ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। જે પાણી ભરાઈ જવાની સમસ્યા જાણે કે રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો ડભોઈમાં સામે આવ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી નગરપાલિકાએ કરેલી છે અને કેવી કરી છે તેના ઉપર આ પ્રશ્ન ઉઠે છે, કારણ કે રાત્રે 3 વાગ્યાના અમારા બધા કુટુંબીજનો જાગીએ છે, ગાદલા પલળી ગયા છે, ઘર વખરી બગડી ગઈ છે, પાણી ઘરમાંથી બહાર કાઢી રહ્યા છે। આખા ડભોઈનું પાણી આટલા નાના નાના ભૂંગળાઓમાંથી બહાર નીકળી રહ્યું છે। પૂંજીબા સોસાયટી, આયુષ સોસાયટી, પેલી બાજુ ઇન્દ્રપુરી, સરિતા, એ બધાનું પાણી પટેલવાડી આગળ જે સ્લેબ ડ્રેન બનાવ્યો છે ત્યાંથી નીકળી રહ્યું છે। અહીંયા આગળથી બીએપીએસના મંદિર આગળથી, બીએપીએસ આગળ જે હોટલ છે ત્યાંથી ક્રિષ્ના કાઠિયાવાડી હોટલ છે ત્યાં આગળ એક જ ભૂંગળું છે અને આટલા આમતા એક ભૂંગળામાંથી આખા ડભોઈનું પાણી નીકળી રહ્યું છે। નગરપાલિકાને એવી વિનંતી છે કે આ જે દબાણો છે તે દબાણો તમે હટાવો, વરસાદી કાચ ચોખ્ખી બનાવો, વરસાદી કાચ પહોળી કરો અને સ્લેબ ડ્રેન અને નાળા પાક્કા બનાવો। તો અમને આ દર વર્ષે જે કષ્ટ ભોગવવું પડે છે, જે વેઠવવું પડે છે, એ તમે આગળ આવો તો તમને ખબર પડે, અમારા ઘરમાં રહી જાઓ તો તમને ખબર પડે કે કેવી તકલીફ પડે છે।